ચલો મિત્રો, તો ધ્યાન અહીંયા હશે બધાનું. ઓકે, લેટ સ્ટાર્ટ ધી PYQ સેશન. સાદા સાદા સિમ્પલ MCQS છે. તમને જોઈને થોડુંક આશ્ચર્ય થશે. વેન્ચુરી મીટર શેના પર કામ કરે છે? તો બધાને ખબર જ છે, વેન્ચુરી મીટર બર્નોલીના સિદ્ધાંત પર કામ કરે છે. વેરી ગુડ. ચલો, એક ગોળાકાર બોલને ખૂબ જ શ્યાન પ્રવાહી ધરાવતા ખૂબ લાંબા સ્તંભમાં મુક્ત પતન કરાવવામાં આવે છે. કેવા સ્તંભમાં? લાંબા સ્તંભની અંદર મુક્ત પતન કરાવવામાં. તો તમને એમ કહે છે, આલેખમાં જે વક્ર દર્શાવે છે તે સમય ટીના વિધેય તરીકે બોલની ઝડપ. એટલે તમારે છે ને ગ્રાફ આવો જોઈએ છે, V વર્સિસ ટીનો. શેનો જોઈએ છે? V વર્સિસ. આ ક્વેશ્ચન પોપ્યુલર છે. હાલાકી અહીં મેં ગ્રાફ આપેલો નથી, પણ તમને કહી દઉં. શરૂઆતની અંદર જ્યારે તમારી પાસે આ રીતનું માની લો કોઈ કન્ટેનર છે. શું છે? કન્ટેનર. શું છે ભાઈ? કન્ટેનર. અહીંયાથી સપોઝ માની લો બોલને આમ કરીને આમ ડ્રોપ કરું તો તમને ખબર છે સ્ટાર્ટિંગમાં શું હોય? વેલોસિટી કેવી હશે? 0. પછી ધીમે 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 વેલોસિટી શું થશે? વધશે. અને એક સમયે શું થઈ જશે? કોન્સ્ટન્ટ. એ કોન્સ્ટન્ટને શું કહીએ? ટર્મિનલ. તો ગ્રાફ કેવો હોવો જોઈએ? પહેલાં કેવી હશે? 0. પછી ધીમે 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 વધતી 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 એક સમય કેવી થઈ જશે? કોન્સ્ટન્ટ. તો તમને જેટલા પણ વક્ર આપ્યા હોય એમાંથી આ ટાઈપનો જે વક્ર હોય એ આપણો શું થઈ જશે? આન્સર. શું છે વક્ર? B. તો ચલો, B લાઇનનો વક્ર આવો છે, તો દેટ વિલ બીકમ ધી આન્સર. ખબર પડી કે નહીં? આ ગ્રાફ યાદ રાખી જ લેવાનો, બરોબર? કે V વર્સિસ ટીનો ગ્રાફ ટર્મિનલ વેલોસિટી માટે આ ટાઈપનો આવશે. જો સાબુનો પરપોટો વિસ્તરે તો આ સપોઝ માની લો પરપોટો હોય તો વિસ્તરે એટલે એની રેડિયસ શું થતી હોય? વધતી હોય. આ જો વિસ્તરણ થતું હોય તો રેડિયસ શું થતી હશે? વિસ્તરે. તો પરપોટાની અંદરનું દબાણ પૂછ્યું છે તમને. તો અંદરની દબાણનું સૂત્ર હતું આપણી પાસે PI ઇક્વલ્સ ટુ શું હતું? PI ઇક્વલ્સ ટુ શું હોય? અચ્છા, તમે આમ લખો તો PI માઇનસ PO ઇક્વલ્સ ટુ 2T/R. પણ સાબુનો પરપોટો હોય તો 4T/R. હાલાકી એનાથી આન્સરમાં કોઈ ફરક પડશે નહીં, બિકોઝ આપણે આનું કંઈ કામ જ નથી. પણ લખવાની હંમેશા સ્ટાન્ડર્ડ વસ્તુ, મતલબ તમને ખબર હોવી જોઈએ કે 40 શા માટે? 40 શા માટે? સાબુનો પરપોટો છે તો 2 સપાટી હોય, મુક્ત સપાટી, એટલે 40/R. તમને એમ કીધું કે પરપોટો જો વિસ્તરે તો પરપોટાની અંદરના દબાણનું શું થશે? અંદરને કરતા બનાવો તો PI ઇક્વલ્સ ટુ શું થશે? અને આ સાઈડ લઈ જાઓ તો આવશે PO પ્લસ 4T/R. હવે તમને એમ કે વિસ્તરે તો R શું થાય? વધે. R વધે તો આખું પદ શું થાય? ઘટે. આખું પદ ઘટે તો આ પદ શું થાય? ઘટે. તો PI શું થાય? ઘટે. તો આન્સર શું આવશે? ઘટે છે. ઓકે, 2022ની અંદર પૂછ્યું થવું. પછી એમ કહે છે ત્રિજ્યા R ની કેસ નળીને પાણીમાં ડુબાડવામાં આવે છે અને પાણીમાં ઊંચાઈ h સુધી વહે છે. કેટલી ઊંચાઈ સુધી? h. ઓકે, h સુધી વહે છે. કેસ નળીમાં પાણીનું દળ છે 5 ગ્રામ. કેટલું છે? 5. ત્રિજ્યા 2R ની બીજી કેસ નળીને પાણીને ડુબાડતા આ નળીમાં પાણીના દળમાં થતો વધારો અથવા નવું પાણીનું દળ. ટૂંકમાં અહીંયા કોણ કોણ બદલે છે? 2 કેસ નળી છે. એકની ત્રિજ્યા કેટલી છે? R. માની લો કે આની ત્રિજ્યા છે અહીંયા સુધીની R, તો બીજી કેટલી હશે? એની ત્રિજ્યા કેટલી છે? 2R. આવું કહે છે. આની અંદર દળ કેટલું સમાય છે? M. તો આની અંદર કેટલું સમાશે? તો માસ ઇક્વલ્સ ટુ શું હોય તમારી પાસે? માસ ઇક્વલ્સ ટુ હોય ρ ઇન્ટુ V. યાદ છે ને? ρ ઇક્વલ્સ ટુ શું હતું? માસ બાય વોલ્યુમ. તો માસ ઇક્વલ્સ ટુ શું થશે? ρV. ચલો, ρV થશે તો અહીંયા હું લખું તો V ઇક્વલ્સ ટુ, કેસ નળી હોય નળાકાર હોય. શું હોય? નળાકાર. તો નળાકારનું કદ શું લખાય? ρ ઇન્ટુ નળાકારનું કદ શું લખાય? πr²h. તો શું આવશે? πr²h. h એટલે કેસ નળીની જે ઊંચાઈ હશે એ. h નું સૂત્ર તમને આવડે છે? તો ρ ઇન્ટુ πr² ઇન્ટુ h એટલે શું થશે? 2t cos θ બાય ρgr. R અને R શું થઈ જશે? કેન્સલ. એનો મતલબ એમ થયો અહીંયા તમે 2 કેસમાં ખાલી શું બદલાવો છો? એક R બદલાવો છો. શું બદલાવો છો? R. બીજું તો કાંઈ બદલાવતા છો નહીં. તો હું તમને એમ કહું કે દળ છે એનો આધાર ઘનતા બદલાવો છો? નહીં. પાઈ બદલાવો છો? નહીં. 2t cos θ કોઈ બદલાવો છો? ટેન્શન ક્યારે ચેન્જ થાય? સરફેસ ટેન્શન. લિક્વિડ બદલત તો કશું ચેન્જ નથી કરતા. ρ અને ρ બી કેન્સલ થઈ જશે. તો એનો મતલબ એમ થયો ખાલી કોણ બદલાય છે? R. તો M પ્રપોર્શનલ ટુ શું થશે? R. હવે યાદ રાખી લેવાનું હંમેશના માટે કે કેસ નળી હોય, કોણ હોય? કેસ નળી. કેસ નળીમાં સમાયેલ પ્રવાહીનું દળ ત્રિજ્યા સાથે કેવો રિલેશન હોય? M પ્રપોર્શનલ ટુ R. હવે M પ્રપોર્શનલ ટુ R, તો R ને હું અડધી કરું તો M કેવું થઈ જાય? અડધું. R ને ડબલ કરું તો M કેવું થઈ જાય? ડબલ. તો પહેલા ત્રિજ્યા R હતી, હવે કેટલી છે? 2R. પહેલા 5 ગ્રામ હતું તો હવે કેટલું હશે? 10 ગ્રામ. હવે એમાં જોવાનું, માની લો તમને એમ કીધું હોય કે વધારો કેટલો, તો કેટલો વધારો થયો? 5 નો. તમને એમ કીધું હોય કે થશે કેટલું, તો કેટલું થશે? 10. ચલો રેડી? આ સૂત્ર યાદ રાખજો, M પ્રપોર્શનલ ટુ R. જો સંપર્ક કોણ ખાલી જગ્યા હોય તો પ્રવાહી નક્કર સપાટીને ભીની કરતું નથી. ક્યારે નો ભીની કરે?
જ્યારે ગુરુકોણ હોય ત્યારે, એટલે 90 ડિગ્રી કરતાં વધારે. ભીની કરતું હોય તો 90 કરતાં કેવું હોય? ઓછું, લઘુકોણ. ખબર પડે છે દરેકને? ગુડ. ચલો નેક્સ્ટ છે. ત્યાર પછી તમને એમ કહે છે પ્રવાહી ઘનતા કેટલી આપી છે? 760. એક પ્રવાહી છે જેની ઘનતા કેટલી છે? 760. એનો ઉપયોગ કરીને એક બેરોમીટર બનાવવામાં આવે છે. બેરોમીટર એટલે જે દબાણ માપી શકે એવું. તો બેરોમીટર બનાવવામાં આવે છે. પ્રવાહી સ્તંભની ઊંચાઈ કેટલી હશે? ઊંચાઈ કેટલી હશે જ્યારે પારાના બેરોમીટરની 76 સેન્ટીમીટર વાંચે? તો વિચાર કરો, 2 બેરોમીટર છે. આ એક પહેલું બેરોમીટર છે માની લો, એની અંદર ભરેલું છે પ્રવાહી. શું ભરેલું છે? પ્રવાહી. આની અંદર છે ભાઈ પ્રવાહી. અને અહીંયા તમારી પાસે બીજું એક બેરોમીટર છે, હું તમને એમ કહું, એની અંદર ભરેલું છે પારો. શું ભરેલું છે? પારો. તો પારો જ્યારે 76 સેન્ટીમીટર વાંચે, કેટલું વાંચે? 76. ત્યારે આ કેટલું વાંચશે એવું તમને કીધું. તો બેના પ્રેશર કેવા હશે? સેમ. તો આનું પ્રેશર અને આનું પ્રેશર સેમ. પહેલાની અંદર કોણ છે? પ્રવાહી. તો પ્રવાહી માટે P ઇક્વલ્સ ટુ શું હોય? રો, જી અને એચ. માની લો એની હાઇટ કેટલી છે? h1. એની ઘનતા કેટલી છે? ρ1. અહીંયા લખીશ એટલે શું આવશે? ρ2 GH2. જી અને જી તો શું થઈ જશે? કેન્સલ. ચલો તો કેન્સલ થઈ જાય તો વધશે હું? ρ1. ρ1 એટલે પ્રવાહીની ઘનતા કેટલી આપી છે? 760. એને ગુણ્યા એની હાઇટ આપણને ખબર છે નહીં. તમને એમ કીધું કે પ્રવાહીના સ્તંભની ઊંચાઈ કેટલી હશે? તો કેટલી હશે આપણને ખબર નથી. ઇક્વલ્સ ટુ ρ2. ρ2 એટલે પારો. પારાની ઘનતા કેટલી છે? 13600. એને ઇન્ટુ H2. H2 કેટલી આપી છે? 76. તમને પ્રશ્ન થાય સર આને મીટરમાં ફેરવવાના. જો આ સેન્ટીમીટરમાં છે તો આપણને કેમાં આવશે? સેન્ટીમીટર. તો અહીંયા ઓપ્શન છે ને, ઓપ્શન હોત જો સેન્ટીમીટરમાં હોય તો નહીં ફેરવવાના. ખબર પડી? ચલો તો H ઇક્વલ્સ ટુ શું થશે? 0 અને 0 શું થઈ જશે? કેન્સલ. 76 ને 76 પણ શું થઈ જશે? કેન્સલ. તો H1 ઇક્વલ્સ ટુ શું આવશે? 1360 સેન્ટીમીટર. મીટર પૂછ્યું હોય તો ભાગ્યા 100, 13.6. ખબર પડી ગઈ દરેકને? બસ આવો સિમ્પલ સવાલ છે. આગળ વધીએ. એક સાબુનો પરપોટો છે. શું છે? સાબુનો પરપોટો, જેની ત્રિજ્યા 1 મિલીમીટર છે. કેટલી છે? 1 મિલીમીટર. તમને એમ કહે છે તેને ડિટર્જન્ટ દ્રાવણ કે જેનું પૃષ્ઠતાણ આટલું આપેલું છે. એટલે એક આપેલું છે તમને R, બીજું આપેલું છે તમને પૃષ્ઠતાણ. આનાથી રચવામાં આવે. આ પરપોટાની અંદરનું દબાણ, આ પરપોટો છે, પરપોટાની અંદરનું દબાણ એને શું કહીએ આપણે? PI. અંદરનું દબાણ પાત્રમાં રહેલા પાણીની મુક્ત સપાટીની નીચે. તો પાત્ર છે, પાત્રની અંદર શું રહેલું છે? પાણી. એની મુક્ત સપાટીની નીચે એક બિંદુ છે Z0. કેવું છે? Z0. એના માટે સમાન છે. માની લો કે અહીંયાથી નીચે અહીંયા એક બિંદુ છે Z0. કોણ છે? Z0. અહીંયા જે દબાણ છે ને એ જ દબાણ ક્યાં છે? આની અંદર. પરપોટાની અંદરનું દબાણ, પરપોટાની અંદરનું દબાણ એ ક્યાં છે? તો કે આની અહીંયા સપાટીથી જેટલી નીચે છે એ બે કેવું છે? સેમ. તો તમને એમ કહે છે કે તો શું મેળવવાનું છે? આ પરપોટાની દબાણ પાત્રના મુક્ત સપાટીની Z0 પર સમાન છે. તો Z0 નું મૂલ્ય એટલે આ જે ઊંડાઈ છે ને એ મેળવવાની છે. શું મેળવવાની છે? ઊંડાઈ. કંઈ ખબર પડી? ચલો પરપોટાની અંદરનું દબાણ કેટલું હોય? તો કે PI ઇક્વલ્સ ટુ હમણાં લખ્યું હતું P0 પ્લસ, હવે કોણ હશે? સાબુનો પરપોટો છે. સાબુનો પરપોટો છે એટલે કેટલા હશે? 4T/R. કંઈ ખબર પડી? ચલો હવે એમ કહે છે આ જેટલું દબાણ છે ને એટલું જ અહીંયા નીચે છે. તો અહીંયા નીચે આ પોઈન્ટ ઉપર દબાણ કેટલું હોય? P0 પ્લસ ρgh. ઉપર કેટલું હશે? તો કે P0 પ્લસ એની ઘનતા કેટલી? ρ અને G અને H એટલે કેટલું કીધું છે આપણે? D. બસ તો પૂરું થઈ ગયું. P0 ને P0 શું થઈ જશે? કેન્સલ. 4T/R ઇક્વલ્સ ટુ શું આવશે? ρgD. એમાં શું મેળવવું તમારે? D. તો D ને તમે કરતા બનાવો તો ρg ક્યાં આવશે? નીચે. તો D ઇક્વલ્સ ટુ થશે 4T/R ઇન્ટુ ρg. આવડશે બધાને? ચલો તો આમાં બસ સિમ્પ્લિફિકેશન તમારે જાતે કરવાનું છે. વેલ્યુ મૂકીને જે આન્સર આવે તમારો આન્સર. આવડશે બધાને? ઓકે ચલો નેક્સ્ટ આગળ વધુ. નેક્સ્ટ એમ કહે છે એક નાનું છિદ્ર છે જેનો આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે 2 mm. ક્ષેત્રફળ લખ્યું નહોતું પણ મને કેમ ખબર પડી? યુનિટ. યુનિટ શું છે? mm². 2 મીટરની ઊંચાઈની સંપૂર્ણ ભરેલી તો એક ટાંકી છે. એ ટાંકીની અંદર ઊંચાઈ કેટલી છે? 2 મીટર. કેટલી છે ભાઈ? 2 મીટર. 2 મીટર ઊંચાઈની ટાંકી છે. એક નાનું અમથો હોલ પાડેલો છે. કેટલો છે? 2 mm². ની ઊંચાઈની સંપૂર્ણ ભરેલી ટાંકીના તળિયે છે. તો આ હોલ ક્યાં પાડેલો છે? તળિયે. તળિયે પાડેલ છે. તો G બરાબર 10 લ્યો તો ખુલ્લા છિદ્રમાંથી નીકળતા પાણીના પ્રવાહનો દર. હવે પાણીનો પ્રવાહનો વેગ નથી પૂછ્યો. શું પૂછ્યો છે? દર. દર એટલે શું થશે? Q. Qનું સૂત્ર શું હોય? A ઇન્ટુ V. તો A એટલે આડછેદનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 2 mm². અને V એટલે શું લખવાનું હોય? √2GH. A એટલે શું લખશો? 2.
મિલીમીટરનો સ્ક્વેર એટલે 10⁻³ એટલે 10⁻6 √2. જી એટલે કેટલા 10 અને એચ એટલે કેટલા આવશે 2. જે જવાબ આવે એ તમારો જવાબ. ખબર પડી ગઈ દરેકને? વેરી ગુડ. ચલો આટલી વસ્તુ છે, બસ બીજું કંઈ છે નહીં. ચલો નેક્સ્ટ આગળ વધો. ત્રિજ્યા આરનો એક નાનો ગોળો છે, સ્નિગ્ધ પ્રવાહીમાં સ્થિર સ્થિતિમાંથી પતન પામે છે. તો સ્નિગ્ધ પ્રવાહી છે એટલે શ્યાનવાળું પ્રવાહી છે, એની અંદર શું થાય છે? પતન પામે છે. ઓકે, તો શ્યાન બળના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. તમને ખબર છે કે અહીં જેમ જેમ ઘસાતો જશે એમ એના લીધે શું ઉત્પન્ન થશે? ઉષ્મા. તો જ્યારે આ ગોળો તેના ટર્મિનલ વેગને પ્રાપ્ત કરે, માની લો અહીંયા ક્યાંક પહોંચ્યો ત્યારે વેગ કેવો થઈ ગયો હશે? અચળ. ત્યારે ઉષ્માના ઉત્પાદનનો દર મેળવવાનો છે. તો ઉષ્મા એટલે કોણ? ક્યુ. દર એટલે કોણ? બાય ટી. અને કહેવાય દીકુ બાય ડીટી. તો આપણે આ મેળવવાનું છે, ડીક્યુ બાય ડીટી. ઉર્જાના છેદમાં સમય એટલે શું થઈ જાય? પાવર. અને પાવરનું મેં તમને સૂત્ર તમને વર્ક એનર્જી પાવરમાં શીખવાડેલું. શું હોય? એફવી, ફોર્સ ઇન્ટુ વેલોસિટી. અહીંયા કયું ફોર્સ લાગતું હશે? વિસ્કસ. તો વિસ્કસ ફોર્સનું સૂત્ર લખીએ તો શું આવે? 6π∗r�v. આ વી કઈ હશે? વીટી એટલે ટર્મિનલ વેલોસિટી. આઈ કોણ હશે? ટર્મિનલ વેલોસિટી. એટલે અહીંયા શું આવશે? વીટી. કંઈ ખબર પડે છે? જો મને એમ પૂછ્યું હોત કે આ દર કોને સમપ્રમાણસર છે, મને એમ પૂછ્યું હોત વેલોસિટી સાથે શું રિલેશન છે, તો શું કહેત? આ પાવરનો એટલે આ ઉષ્માના દરનો વેલોસિટી સાથે, વેગ સાથે શું રિલેશન છે, તો શું કહેત? તો પી પ્રપોર્શનલ ટુ થઈ જાત વીટી સ્ક્વેર. શું થઈ જાત? વીટી સ્ક્વેર. જો આ જ ક્વેશ્ચન મને વેલોસિટીના ફોર્મમાં આપ્યો હોય તો શું થઈ જાત? પી પ્રપોર્શનલ ટુ વીટી સ્ક્વેર. પણ વેલોસિટી આપ્યો છે, શું આપ્યો છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા જોડે કેવો રિલેશન છે? તો આ તો કોણ છે? વીટી. તો વીટીનું સૂત્ર શું હતું? યાદ કરો તો 2/9 gr² બાય એટા ઇન્ટુ ρ માઇનસ ρ0. આવું હતું કે નહીં? તો એનો મતલબ એમ થયો વીટી જે છે એ કોને પ્રપોર્શનલ છે? r². ને તો અહીં હું લખું છું, જોજો ધ્યાનથી, 6π∗r. અને વીટી જે છે એ કોને પ્રપોર્શનલ છે? r². આ વીટી છે કે વીટીનો વર્ગ છે? તો r² લખાય કે r² નો વર્ગ લખાય? r² નો વર્ગ. ખરેખર ખબર પડે છે? મારે તો હકીકત અહીંયા આખું સૂત્ર લખવાનું, પણ આપણે એટલું બધું લખતા નથી, કારણ કે આપણે સમપ્રમાણતા જોઈએ. શું જોઈએ છે? સમપ્રમાણ. તો અહીંયા આરનો વર્ગ એટલે કેટલી થઈ? r⁴. અને એક ઓલરેડી આર અહીંયા છે તો કેટલી આવશે? r⁵. બાકી બધું અચળ, તો પ્રપોર્શનલ ટુ શું થશે? r⁵. તમારે આખું લખવું હોય તો આખાનું અહીંયા શું લખશો? વર્ગ, પછી r⁴ અને ઇન્ટુ r એટલે કેટલી આવશે? r⁵. કંઈ ખબર પડી? તો ફાઇનલ આન્સર શું આવશે? r⁵. યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે, તમને યાદ જ રાખી લેવાય કે જ્યારે ટર્મિનલ વેલોસિટી પ્રાપ્ત કરે, કેવી વેલોસિટી? ટર્મિનલ, ત્યારે ઉત્પન્ન થતો પાવર એ વેલોસિટીના વર્ગના સમપ્રમાણમાં હોય અને ત્રિજ્યાના 5 સમપ્રમાણમાં હોય. બરોબર છે? ચલો ગુડ. એક યુ નળી છે. કેવી નળી છે? યુ નળી, જેમાં બંને છેડા વાતાવરણના સંપર્કમાં છે. તે આંશિક રીતે પાણી તથા તેલથી ભરેલ છે, જે પાણી સાથે અદબનીય છે. ત્યાં સુધી તે બીજી બાજુ પાણીના સ્તરથી ઉપર 10 mmના અંતરે ન રહે ત્યાં સુધી એક બાજુ રેડવામાં આવે છે. આ દરમિયાન પાણી તેના મૂળ સ્તરથી 65 mm વધે છે. તો આ તેલની ઘનતા કેટલી હશે એવું પૂછ્યું છે. ચલો એની માટે કીધું છે આકૃતિ જોવાનું કીધું છે. તો આકૃતિ તો આપણે જોઈ નથી, તો આકૃતિ હું અહીંયા લઈ લઉં છું, કેવી આપેલી છે જોઈએ. બરાબર? તો તમને એમ કહે છે એક યુટ્યુબ છે, તમને યુટ્યુબ ગમે એવી દોરેલો હોય, તમારે આવી દોરવાની, એમ કરીને આમ, બરાબર, રેક્ટેંગલવાળી હોય ને એવી દોરવાની. તમારે ઓલી યુ આકારની દોરવાની નહીં, આવી નહીં દોરવાની. ઓકે? આમાં તમને થોડીક તકલીફ પડે, આમાં ઇઝી થઈ જાય. તો આવું છે. તમને એમ કહે છે કે એક બાજુ આપેલો છે આ રીતનું, અહીંયા તમને ભરેલું છે ઓઇલ. શું ભરેલું છે? ઓઇલ. તો માની લો કે આટલું આપણી પાસે છે ઓઇલ. શું ભરેલું છે? ઓઇલ. ઓઇલ, અને ઓઇલ પછી તમને એમ કહે છે કે માની લો કે અહીંયા સુધી, અહીંયાથી ભરેલું છે પાણી. શું ભરેલું છે? પાણી. તો અહીંયા બધી પાણી છે, આમ કરીએ ને આમ. આ સપોઝ માની લો છે પાણી, અને પાણીને ભરેલું છે આના કરતાં થોડુંક ઓછું. કેવું ભરેલું છે? ઓછું. માની લો અહીંયા સુધી છે. હવે તમને એમ કહે છે કે અહીંયા જે પોઈન્ટ છે, આ પોઈન્ટનું નામ આપ્યું છે એ, આ પોઈન્ટનું નામ આપ્યું છે બી, અને અહીંયા આમ કરીને આમ અહીંયા એક પોઈન્ટ છે એનું નામ આપ્યું છે સી. ઓકે? ચલો અહીંયા બી એક પોઈન્ટ છે એનું નામ આપેલું છે ડી. શું આપેલું છે? ડી. પછી અહીંયા બી એક પોઈન્ટ છે એનું નામ આપેલું છે ઈ. શું આપેલું છે? ઈ. તો આ છે ડી, આ છે ઈ, અને અહીંયા બી હજી એક પોઈન્ટ છે એનું નામ શું આપેલું છે? એફ. બરાબર? ચલો હવે તમને વેલ્યુ બી આપી દીધી, બધું તો આપી દીધું બિચારા. હવે અહીંયા 10 mm છે. કેટલું છે? 10. આટલું 65 mm છે ને આટલું પણ કેટલું છે? 65. બધું મિલીમીટરમાં છે. કેમાં છે? મિલીમીટર. તો તમને એમ પૂછ્યું છે તેલની ઘનતા મેળવો. આ જે ભાઈબંધ છે ને એની ઘનતા. તો એકદમ ઇઝી સવાલ છે.
આ પોઈન્ટ અને આ પોઈન્ટને કમ્પેરિઝન કરો તો અહીંયા એક સ્તંભ બને છે. એ સ્તંભના લીધે ઉત્પન્ન થતું પ્રેશર કેટલું હશે? રો જી એચ હશે કે નહીં હોય? બસ તો હવે થઈ ગયો દાખલો, ત્યાંથી પૂરું થઈ ગયું. ચલો તો આ રો કોની હશે? ઓઇલની, એટલે એને લખું છું ઓ, ખબર પડે છે? ઇન્ટુ શું આવશે? જી, અને એની ઊંચાઈ કેટલી છે? એ બી, એથી લઈને બી. અહીંયા લખું તો કેટલું આવશે તમારી પાસે? અહીંયા આખો સ્તંભ કેટલો? સી થી એફ સુધીનો બનશે કે સી થી ઈ સુધીનો? સી થી ઈ, કારણ કે ઉપર કાંઈ છે નહીં. તમને એવું બી થાય સર અહીંયા આપણે એટમોસ્ફેરિક પ્રેશર તો લખ્યું નહીં, તો તમારે લખવું હોય પી નોટ પ્લસ રો જી એચ. એવી રીતે આ સાઈડ પણ શું આવશે? પી નોટ પ્લસ રો જી એચ. પી નોટ ને પી નોટ શું થઈ જશે? કેન્સર. એટલે આપણે નથી લખ્યું. તો અહીંયા લખું રો જી એચ, તો અહીંયા શું આવશે? રો. અને અહીંયા કોણ છે તમારી પાસે? પાણી છે ને તમારી પાસે, તો પાણી એટલે રો ડબલ્યુ ઇન્ટુ જી અને ઇન્ટુ શું આવશે? એચ. એની એચ કેટલી આવશે? ઈસી. તો અહીંયા શું લખશું? ઈસી. બસ, તો જી અને જી શું થઈ જશે? કેન્સર. આ ઘનતા તમારે શું કરવાની છે? મેળવવાની. તો બસ સાદુરૂપ આપો એટલે આન્સર રો ઓફ ઓઇલ એ બી. એ બીની ઊંચાઈ આટલી છે 65 65 130. 130 ને 10 140. તો અહીંયા આવશે 140 mm. આ બાજુ mm હશે એટલે mm શું થઈ જશે? ઉડી જશે. તો ઇક્વલ્સ ટુ શું આવશે? રો ડબલ્યુ. રો ડબલ્યુ કેટલી હોય? 10⁻3. નોર્મલી એટલી હોય. બીજું કાંઈ આપ્યું છે ને? ના આપ્યું હોય તો આપણને ખબર જ છે. પાણીની ઘનતા કેટલી હોય? 10⁻3. ઇન્ટુ ઈસી. ઈસી એટલે કેટલી લખશો તમે? ઈથી લઈને તે સી સુધી 65 130. તો અહીંયા કેટલા આવશે? 130. ખબર પડી? ચલો ઇન્ટુ 0 0 શું થઈ જશે? કેન્સલ. બાકી તમારો આવશે આન્સર રો ઓ ઇક્વલ્સ ટુ 13/14 ઇન્ટુ 10⁻3. હા, તો 13/14 જે કરશો એટલે 1000 કરતાં જો 14 હોત ને તો 1 આવત, તો 1000 થાત. તો 1000 કરતાં થોડુંક ઓછું હશે એટલે 928. ઓકે.